દાહોદના કરબાડાના નીમચ ગામની એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ કે જ્યાં પાણી, હોસ્ટેલ અને ભોજનની ગુણવત્તાની દયનીય સ્થિતિને કારણે વિદ્યાર્થીઓમાં રોષ। વર્ષ 2019માં શરૂ થયેલી આ શાળાનું આજ દિન સુધી પોતાનું બિલ્ડિંગ નથી અને વિદ્યાર્થીઓ કન્યા સાક્ષરતા નિવાસી શાળાના બિલ્ડિંગમાં રહેવા મજબૂર છે, જ્યાં પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ છે। સ્કૂલમાં નળમાં પાણી ન આવતા ટેન્કર મંગાવવામાં આવે છે। વિદ્યાર્થીઓ સ્કૂલના ત્રીજા માળે આ ટેન્કરમાંથી ડોલ મારફતે ઉપર પાણી લઈ જવા માટે મજબૂર છે। એટલું જ નહીં, પીવાના પાણીની પણ સમસ્યા છે। આ સમગ્ર મુદ્દે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો તો વહીવટી પ્રશાસન પણ દોડતું થયું। વિદ્યાર્થીઓ સાથે સમજાવટ કરીને મામલો થાળે પાડવામાં આવ્યો છે। ટેન્કરથી પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી, જોકે તમામ સમસ્યાના કાયમી નિરાકરણની વિદ્યાર્થીઓએ માંગ કરી છે। હોસ્ટેલમાં રહેવાની પણ ઘણી સમસ્યા છે। અમે હમણાં અત્યારે લેબમાં રહી રહ્યા છે અને અમારે લેબ પણ નથી, કમ્પ્યુટર લેબ નથી અને અમારું સ્કૂલનું કેમ્પસ પણ નથી અને જમવાનું તો હવે સારું આપે છે। ગઈકાલે જ અમે હડતાલ કરી હતી, ત્યારે જ અમે કીધું કે અમારે પાણીની સમસ્યા છે, ત્યારે અમારું સમાધાન કરી રહ્યા છે। ગઈકાલે જ મોટર મૂકી છે, જ્યારે એની પહેલાં જ્યારે અમે નહોતું કીધું ત્યારે કંઈ સમસ્યાનું સમાધાન કર્યું નહોતું। આ સ્કૂલ નું પોતાનું મકાન નથી। આ સ્કૂલ GLRS નિમચ કેમ્પસમાં કાર્યરત છે, એટલે એક જ કેમ્પસમાં બે સ્કૂલ હોવાથી સ્વાભાવિક છે કે બાળકો અને બંને માટે ખૂબ તકલીફનો વિષય છે। પરંતુ એમ હોવા છતાં પણ માનનીય પ્રયોજન સાહેબની ઓફિસ દ્વારા સંકલનમાં રહીને બધી સુવિધા બાળકોને સમયસર મળે એ માટે અમે પ્રયત્નશીલ છે સર। શાળા ખાતે કોઈકવાર વીજળીનો પ્રશ્ન હોય, વરસાદી ઋતુને કારણે DP બગડી હોય કે પછી અનિવાર્ય કેટલા કારણો સિવાય સ્કૂલમાં અમે નિયમિત ટેન્કર મંગાવીએ છીએ અને બાળકોને પાણી ઉપલબ્ધ થાય છે। थर्ड फ्लोर पर पानी की सप्लाई नहीं हो पा रही थी, इसकी वजह से विद्यार्थियों को नीचे से पानी लेके जाना पड़ रहा था। तो इसके लिए विद्यार्थियों ने आंदोलन किया था, तो मैंने कल जाके पानी की नई मोटर खरीद के समस्या का समाधान कर दिया है। जी, हम लोग अभी दिवाली के पश्चात हमारी EMRS झालोद का कैंपस तैयार हो जाएगा। वो कैंपस काफ़ी बड़ा है, तो उसमें हम हमारी स्कूल को शिफ्ट कर देंगे, तो ये प्रॉब्लम सॉल्व हो जाएगी।